તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। મોડી રાત્રે 2 ઇંચ વરસાદમાં પાલનપુર જળબંબાકાર થયું છે। બનાસ ડેરીથી વડગામ રોડ પર પાણી ભરાઈ ગયા છે। જાહેર માર્ગ ઉપર પાણીથી વાહન ચાલકો પરેશાન થયા અને માત્ર 2 ઇંચ વરસાદમાં તંત્રના પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ। વડગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો જે પ્રમાણે બનાસ ડેરીથી વડગામ રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। વાહન ચાલકો પણ ફસાઈ પડ્યા હતા। જાહેર માર્ગ ઉપર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી। માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે અહીંયા અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરી થાય છે કે નહીં તે આ દ્રશ્ય પરથી દેખાઈ તો નથી રહ્યું, કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હોત તો માત્ર 2 ઇંચ જેટલા આટલા ઓછા વરસાદમાં પાણી ભરાવાના દ્રશ્યો ના જોવા મળત। રાત્રે વરસાદ થયો ત્યારે કેવી સ્થિતિ છે અહીંયા બધા પાણી ભરાઈ ગયા અત્યારે અહીંયા કેવી સ્થિતિનો સામનો કર્યો? એક અડધો ઇંચથી વરસાદ પડે ને તો બી પાણી ભરાઈ જાય અંદર। અહીંયા મુશ્કેલી પડે, હાલને ચાલવામાં અહીંયાથી મુશ્કેલી પડે। તો કોઈ તંત્ર આવતું નથી જોવા? કોઈ અહીંયા હજી સુધી કોઈ કામગીરી શું માંગ શું છે? માંગ પાણી એટલે દૂર થઈ જાય ને અહીંયાથી અમે ચાલતા જઈ શકીએ બસ। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરાઈ છે। તે વચ્ચે બનાસકાંઠા રેડ એલર્ટ પર છે અને ગત મોડી સાંજે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે, મોડી રાત સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ 2 ઇંચ જેટલા વરસાદે પાલનપુરને પાણી કરી દીધું છે। અત્યારે હું એશિયાની સૌથી મોટી બનાસ ડેરી વિસ્તારમાં છું। અહીંયાના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે મોડી રાત્રે 2 ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદમાં અત્યારે બનાસ ડેરી બહારનો જે ભાગ છે તે પાણી થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જાહેર રસ્તો છે અને જાહેર રસ્તા ઉપર માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જે પાણી ભરાયા છે તેને જ કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત છે કે વડગામ તરફના ગ્રામીણ વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છે। મોટા ભાગના વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે, પરંતુ માત્ર 2 ઇંચ જેટલા વરસાદે આ રસ્તાના હાલ બેહાલ કરી દીધા છે। અત્યારે જે પ્રકારે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો સામે ચાની કિટલી પરના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે પ્રકારે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ અને 2 ઇંચ જેટલા વરસાદે અત્યારે પાલનપુરના વિસ્તારને બેહાલ કરેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે હજુ પણ વધુ વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે। લાખો રૂપિયાનો ખર્ચ પાલનપુરની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કરવામાં આવ્યો છે, પરંતુ તે બાદ પણ અત્યારે જે પ્રકારે જાહેર માર્ગો પર પાણી ભરાયા છે અને આ જાહેર માર્ગો પર ભરાયેલા પાણી છે તે અત્યારે તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।